સુરતના અરેઠ તાલુકાના મામલતદાર જેડી જકાસણિયાના પ્રદસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમણે જણાવ્યું હતું કે આજે આપણા સૌ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। ભારતના 80માં સ્વતંત્ર દિન નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। એમણે મહાન સ્વતંત્ર સેનાની ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો। કેટલા સ્વતંત્ર સેનાની જેલ ગયા તેમના યાદ કરવાનો અને બલિદાનનો દિવસ છે। સ્વતંત્ર સેનાની યાદ કરી કુટનતાપૂર્વક નમન કરી છે। આઝાદી પટેલે પોતાનું દેશનું ભવિષ્ય પોતે નક્કી કરવાની એક તક હતી। છેલ્લા 79 વર્ષમાં ભારતે અનેક પડકારોનો સામનો કરી અદ્ભુત પ્રગતિ કરી છે। આજે ગામડાઓ સુધી રસ્તા, પાણી, વીજળી, સડક, શિક્ષણ, ડિજિટલ સેવાઓ પહોંચી રહી છે। આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વને ભારતની ક્ષમતા બતાવી છે અને આપણા ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે। રાષ્ટ્ર નિર્માણની યાત્રા હજુ પૂરી થઈ નથી। આગામી ભારત કેવું હશે સરકાર નક્કી નહીં કરે, આપણે સૌ સાથે મળીને નક્કી કરીશું। આપણું લક્ષ્ય આવનારા સમયમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે, કોઈ ગરીબ વ્યક્તિ મૂળભૂત સુવિધાઓથી વંચિત ન રહે, દરેક ગામ વિકાસની મુખ્યધારામાં જોડાઈ ખૂબ આશાસ્પદ સરકાર અને હાલના નાગરિક વચ્ચેનું અંતર ઘટે અને લોકોની સમસ્યાનો ઉકેલ તેમની નજીક અને પલવારમાં થાય એ પ્રમાણે સરકાર પ્રયત્ન કરી રહી છે। તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રી, ગામની તમામ મંડળીના પ્રમુખશ્રીઓ, મામલતદાર કચેરી અરેઠ તથા માંડવીનો તમામ સ્ટાફ, મિત્રો, તડકેશ્વર તથા અરેઠ પોલીસ સ્ટાફ, પરેડના જવાનો, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, પાનાચંદ ગામિત, વદેશિયા ગામના સરપંચ મિત્તલ ચૌધરી, એસએમસી અધ્યક્ષ નોગામા તથા અરેઠ કેન્દ્રના શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આમ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 80માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના આ 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તાલુકા કક્ષાના જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે નવગામા ગામે થઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, શિક્ષકગણ, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। ભારતના 80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સૌને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું।